તો ફાઇનલી આપણે હરીફાની ઓફિસે આવી જાય છે. જો મસ્ત મજાના સિલ્વર બટન છે, ગોલ્ડ બટન છે અને આ ઓફિસ છે. પિક્ચર આવવાનું છે બજરંગ, એનું શૂટિંગ ચાલુ છે. જો અમે પ્રોડ્યુસરો દેખાય તમને આમાં ખૂણાની અંદર. જો હા, બંકા ફૂલ તૈયારીમાં છે. ગુડ મોર્નિંગ એવરીવન ને શુભ શરૂઆત થઈ ગઈ છે આપણી. અત્યારના કેટલા વાગ્યા છે ખબર છે? વાગવામાં તો વાગીને વાગ્યા જ છે 8:20. 8:20 થઈ ગઈ છે ને આપણે જવાનું છે અત્યારે 500 પાટણના બંકા એટલે ફૂમતાળજીને મળવા. અને હમણાં તો પાટણ જ્યાં ઘણા દિવસો થઈ ગયા છે એટલે આજ તો ઈચ્છા થઈ છે કે ચલો જઈ આવીએ, ઓટો મારી આવીએ. માહોલ કેવો છે અને વિડીયોમાં બન્યા રહેજો એટલે આગળ માહોલ કેવો છે બધો બતાવી દેવાનો છે. મસ્ત મજાના હવે ટાઈમ થઈ રહ્યો છે અને ખાવા પીવાનું તો હજુ થયું નથી. ઠંડા ચૂલા છે ભાઈ, જેમ કે થોડાક મારે સમજી ગયા તમે ને, એટલે હવે નીકળવાનું થાય છે. તો મસ્ત મજાના થોડાક નાયા પ્લાસ ફોરા 1.5 લીટર, અરે સોરી 1.5 પોણીથી. અને કોઈ કેવું છે બટી આબુ તારે હે લે ઓલકી નબળા પોતાને આવે છે શરમ થોડી, પણ વાંધો નહીં. તો કન્ટિન્યુ બન્યા રહો આપણા વિડીયોની અંદર. મસ્ત મજાની તમને પાટણની મુલાકાત કરાવી દઉં ને મળાઈ દઉં પેલા પોંચો પાટણના બંકાને કે આહા અમાર કાકો કહેતા, પણ શું કહેતા એ મને નથી ખબર. પણ તો બસ ટૂંક સમયમાં નીકળવાનું છે. રેફરા બીજો ઓળાઈને તેલ બીજું નાસીને માથામાં મસ્ત લાગે બાબા ટીલું કરીને નીકળી જવાનું છે. અને આ પડ્યા આપણે 1.5 કરોડનો સંપલ ધોયા નથી. ચમ કે હમણાં થોડો વરસાદ જેવો માહોલ હતો એટલે ગારામાં પલટી જાય. તો બસ ટાઈમ થાય એના પેલા ગેર મારવાનું થાય છે. મસ્ત મજાનો માહોલ જોમવાનો છે વિડીયોની અંદર. તો વિડીયોને લાઈક કરી નાખો ને ચેનલની અંદર નવા હોય ને તો સકર પર સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો. મસ્ત મજાના નાઈન તૈયાર થઈને બે ભાઈ નીકળી જશે પાટણ જવા. ને અમારું ગામ તો તમને ખબર જ હશે કે પ્રકાશ લાલપુર મારું ગામ છે ને એના મારા ગામનો સરડો ભાઈ. મસ્ત મજાના બાઈક ઓન ટોપ નો ગેર માર્યો છે. તો અમારા રૂડા ને રૂપાળા લાલપુર ની અંદર આવી જશે ને લાલપુર નું તમારે બેનર જોવું હોય તો એ આર્યું લાલપુર નું બેનર. ગેળા, લાખણી, યાત્રા, ટરુઆ ને ભીમગઢ ગમે એ લોકેશન માં તમે જઈ શકો છો. જય ગિરનારી, જય ભુવાજી. એને અમારા કાળો ભાઈ આવેલા છે. કાળો ભાઈ જય હો. મસ્ત મજાના આપણે લાલપુર ની અંદર થી નીકળી ગયા હતા અને જવાનું છે આપણે જો ખબર હે લાખણી ની અંદર. લાખણી ની અંદર જશે એટલે જોઈએ શું માહોલ બને છે. ને લાખણી ની અંદર થી થરાદના તમારા હારે આવવાના છે બે બંકા. તો જોઈએ હવે ચિયા બંકા આયા છે. મળો તમે કન્ટિન્યુ વ્લોગ ની અંદર બન્યા રહો. પણ એના પહેલા તમે લાલપુર થી નીકળો ને લગભગ 6 કે 7 કિલોમીટર ના અંતરે આવેલું છે અમારું ગેળા હનુમાન દાદાનું મંદિર. તમે કદાચ જોયું હશે, ના જોયું હોય તો બતાવી દઉં. કેમ કે લાખણી આજુબાજુના હશો વાવ, થરાદ, બનાસકાંઠાની અંદર મોસ્ટ ઓફ પબ્લિક અહીંયા ગેળા તો આવતી જ હોય છે. આ જો આ છે હનુમાન દાદાનું મંદિર. આ અમારું રૂડું ને રંગીલું ગેળા. આ છે શ્રીફળનો પહાડ. તો તમે ગેળાની અંદર આવેલા છો કે નહીં જરીક કોમેન્ટ કરી દેજો ને. મસ્ત મજાના હવે મળીએ લાખણીની અંદર. 9:30 ટાઈમ ઉપર આપણી એન્ટ્રી થઈ ગઈ છે લાખણીની અંદર. અને લાખણીની અંદર હજી બરાબર માહોલ જોમ્યો નથી, ચાલુ થઈ જશે ટૂંક સમયની અંદર. તો હજી તો શરૂઆત છે. જેમ કે 8 વાગ્યા, અરે 9 વાગ્યા, 9 વાગ્યાના ટાઈમ એ આ છે કમલેશભાઈ, મહેશભાઈ પ્રજાપતિ. તો લાખણીની અંદર એટલે હો ફાઇનલી આપણે પેપડું થી પીરડી વાળા રસ્તે આવી ગયા છે. અને કિસ્મત નહીં હારે અહીં તો ફાટકના દરવાજા બંધ છે પણ ટ્રેન આવી ગઈ છે. જો દરવાજા તો બંધ છે ને રેલવે ના દરવાજા બંધ છે, ફાટક બંધ છે. મસ્ત મજાના આપણે હવે થોડા ઘણું 50 કિલોમીટર અંતર ક્રોસ કરીને આવી જશે ફાઇનલી કંબોઈ ની અંદર. ભાઈબંધના હાથની ચા પીવા. ચા બને રહી છે સરળાટ. ચા બની રહે એટલે કોટો સડાઈને જવાનું છે. હજુ પાટણ ની અંદર હજુ પાટણ આવ્યું નથી. એના પેલા પોણીનો કોટો ડન કરી નાખે. ઠોરો પોણી ઠોરો તમતા એટલે હાલજે મને પાઈ. ઘરે ભલે માટલાનું પીવાનું, બહાર જાય એટલે પાણીની બોટલ મંગાવી. ઓ ભાઈ પાણીની બોટલ લાવો. ભાઈ વળી પાણીની બોટલ લઈને આવશે. જે હોય હાસું કહેવાનું, ખોટું બોલતા તો પ્રકાશભાઈને આવડતું જ નહીં તો ખબર જ છે તમને. એટલે આખા દાડા ને પીધી ને એટલે થોડો રખવા થાય એટલે ભાઈ કહેતા છે મારા આવે ડાયરે છે ઉકન હોય ચા પીવી પડે ભાઈ. ટાઈડ બંધોણી ખરા અમે ભાઈ લઈને આવી જાય ચા. બસ ખાલી ચા પાવો તમે, મોટી હાલો નાની હાલો. ફાઇનલી આપણે પાટણની અંદર તો આવી જાય છે પણ હરીફાની ઓફિસ છે આપણે સિદ્ધપુર હાઈવે ઉપર. આપણે આવી જશે હરીફા ચાની ઓફિસે. જો ચા નું બોર્ડ છે, આ એમની દુકાનો જોઈ લો. સરસ મજાની એસબી શોપિંગ, એસબી મ્યુઝિકલ સ્ટુડિયો
અને નેચર છે પાર્લર ને સરસ મજાની અહીંયા ચા બને અને આ બાજુ ચાનો બોક્સ છે. આ જો એસબી ટોયસ તમે વિડીયો જોયા હશે, ચાલુ કરેલું છે એમ. હવે જવાનું છે ઉપર. હાંસાપુર નું કીધું હતું ને, એ હાંસાપુર આવ્યું. હાંસાપુર એ એમનું ગામ છે, અંદર છે એમની ઓફિસ. તો જોઈએ પેલા વિડીયો તો બંધ કરવો પડશે, પરમિશન વગર વિડીયો બનાવવાનું થતો નહીં. તો ફાઇનલી મિત્રો આપણે અંદર તો આવી ગયા છે ને મસ્ત મજાની જો આ બાજુ હરીબાની ડબલ ફ્લેવરની ચા જોવા મળી રહેવાની છે ને આ બાજુ જો કપડા હાઉસ પણ છે ને અમારા દશરથભાઈએ મસ્ત મજાના 2 કિલો ગોટાના લોટનું પેકેટ લઈ લીધું છે અને મસ્ત મજાના ઘરે જઈને ગોટા બનાવીને ખાવાના છે. પણ હરીબાથી વાત થઈ, હરીબા કે પ્રકાશભાઈ થોડું શૂટિંગનું કામકાજ ચાલુ છે તો તમે થોડી વાર રહીને આવો તો ચાલશે. પણ મેં કીધું જી સાહેબ તમે કહો એમ, તો તમે શૂટિંગનું કામકાજ ખતમ કરી રહો પોતે. તો હવે આપણે છે ને મળીએ કાલના વિડીયોની અંદર હરીભા જોડે જઈને. તો એટલી ઘડી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. ઠપ્પાક.